હવે જીવન ધોરણની સુધારાની વાત જોઈએ. જીવન ધોરણ એટલે શું એ પણ આપણે સમજી લેવું જોઈએ. જીવન ધોરણની વાત કરીએ છીએ ત્યારે મારે તમારે કે કોઈને બી જીવન જીવવા માટે, જીવન ટકાવવા માટે, આપણું અસ્તિત્વ ટકાવવા માટે શું શું જોઈએ? તો તમે કહેશો જ કે ભાઈ ખોરાક વગર તો ચાલે નહીં, એટલે આહાર જોઈએ, અન્ન જોઈએ. પછી ઘરમાં માની લો કે એક રૂમમાં આપણે પૂરાઈ રહેતા નથી, બહાર પણ જવું પડે, એટલે વસ્ત્રો પણ જોઈએ, ઘરમાં પણ જોઈએ અને ઘરની બહાર પણ જોઈએ. ઘરમાં પહેરવાના જુદા, બહાર ફરવા હરવાના જુદા કપડાં. પછી આપણે કંઈ પર્વતની ગુફામાં કે જંગલમાં વસતા નથી, આપણે મકાન બાંધીને રહીએ છીએ. તો ત્રીજા નંબરે રહેઠાણ આવે, મતલબ કે મકાન. તો અન્ન, વસ્ત્ર, રહેઠાણ. પછી આજકાલ આપણે શિક્ષણ પણ જોઈએ, શિક્ષણ વગર કોને ચાલે? પછી બીમાર પડીએ તો આરોગ્યની સેવાઓ જોઈએ. તો આ 5 બાબતો એ આપણી મૂળભૂત જરૂરિયાતો બની ગઈ છે. એ 5 બાબતો હું અહીંયા જરા ઉલ્લેખ કરું છું. 1 અન્ન એટલે અનાજ, 2 વસ્ત્ર, 3 રહેઠાણ, 4 શિક્ષણ, 5 આરોગ્યની સેવાઓ. આટલું તો દરેક નાગરિકને જોઈએ એટલે જોઈએ જ, આના વગર તો ચાલે જ નહીં. હવે જો આટલું મળી રહેતું હોય તો આપણે જીવન ટકાવી શકીએ. પણ તમે જાણો છો તેમ દરેક વ્યક્તિની ઈચ્છાઓ અનંત છે. એટલી બધી ઈચ્છાઓ હોય છે કે ન પૂછો વાત. અને એ ઈચ્છાઓને સંતોષવા માટેના, એને તૃપ્ત કરવા માટેના જે સાધનો છે, સંસાધનો છે, એ આપણા મર્યાદિત છે. દાખલા તરીકે 1 જ રૂપિયો તમારી પાસે હોય તો 1 રૂપિયામાંથી તમે પાણીનું પાઉચ લઈ શકો, 1 રૂપિયામાંથી તમે બીજી કોઈ વસ્તુ ખરીદી શકો, 1 રૂપિયામાંથી કોઈ ત્રીજી વસ્તુ પણ ખરીદી શકો. પણ રૂપિયો 1 જ છે અને આપણે પાણીએ પીવું છે ને થોડીક ચણા સિંગે ખાવા છે ને થોડુંક બીજું પણ કંઈક લેવું છે, એમ અનેક ઈચ્છાઓ હોય. ત્યારે પછી આપણે નક્કી કરવું પડે કે ભાઈ પહેલાં શું કરવું છે મારે. તો પ્રાયોરિટી આવે. આપણે અંગ્રેજીમાં પ્રાયોરિટી કહીએ, ગુજરાતીમાં અગ્રિમતા કહીએ. એટલે ઈચ્છાઓ સંતોષવા માટે પણ આપણે અગ્રિમતા નક્કી કરવી પડે કે ભાઈ પહેલાં શું જોઈએ, બીજા નંબરે શું જોઈએ, ત્રીજા નંબરે શું જોઈએ. તમે અહીંયા બી જોઈ શકો છો કે માનવીની પ્રાથમિક જરૂરિયાત એ અન્ન છે. અન્ન એકલું મળે તો એ જીવી શકે, માણસ ટકી શકે. પછી બીજા નંબરે એની જરૂરિયાત આવે છે વસ્ત્ર, ત્રીજા નંબરે એની જરૂરિયાત આવે છે રહેઠાણ, ચોથા નંબરે શિક્ષણ, 5મા નંબરે આરોગ્ય સેવાઓ. આમ ક્રમ છે, આ ક્રમને તોડાય નહીં. આ આપણી મૂળભૂત જરૂરિયાતોનો એક ક્રમ છે. તો આ જેની આ મૂળભૂત જરૂરિયાતો સંતોષાય એનું જીવન ધોરણ ઠીક કહેવાય. હવે થોડીક આગળ વાત કરીએ છીએ. કેટલાક લોકોને એવું હોય કે ભાઈ આ 5 જ વસ્તુઓ મળે એ ના ચાલે જીવનમાં, અમારે તો મનોરંજનના સાધનો પણ જોઈએ છે. તો મનોરંજનના સાધનો ઉમેરીએ. જેમાં રેડિયો, ટીવી, ફિલ્મો બધું જ આવી જાય. વગેરે. બરાબર? તો મનોરંજનના સાધનો એમાં ઉમેરાય છે. વળી એનાથી આગળ એક કદમ વિચારીએ. કેટલીક વ્યક્તિઓ એમ કહેશે કે ના ભાઈ અમારે તો દરરોજ ઠંડુ પાણી પીવાય જોઈએ, એટલે અમારે તો ફ્રીજ બી જોઈએ, તો એ ઉમેરાય છે અંદર. આમ જુઓ કે વ્યક્તિની ઈચ્છાઓ કેટલી બધી છે, અનંત છે. મેં તમને કહ્યું તેમ ઉમેરાતી જ જશે. પછી કેટલાકને એવું હોય કે ભાઈ મારે તો વારંવાર કોઈની જોડે વાત કરવી હોય તો હું કંઈ દરરોજ અને દરેક વખતે એના ઘેર જઉં, આ શક્ય નથી. એટલે મારે તો ફોન પણ જોઈએ. જો બધા ફ ઉપર જ આવશે શબ્દો. ફોન પણ જોઈએ. પછી કોઈ વળી એમ કે અત્યાર સુધી હું સાયકલ ઉપર ખેંચીને મેં આ પોણા ભાગની જિંદગી પૂરી કરી, હવે તો મારે કંઈક સુખેથી જિંદગી જીવવી છે, તો મારે તો ફિયાટ પણ જોઈએ. પછી કોઈ વ્યક્તિ એમ કહેશે
કે હવે નાના સરખા ઘરમાં એક રૂમ રસોડામાં હું આટલા વર્ષો રહ્યો, હવે તો કંઈક હું સારા ઘરમાં રહું એટલે એને ફ્લેટ જોઈએ. આમ તમે જુઓ, ફ્રીજ, ફોન, ફિયાટ, ફ્લેટ બધા ફ ઉપર ચાલ્યા જ કરશે શબ્દો. આવા તો મારા કરતાં તમે વધારે યાદી લાંબી કરી શકશો. પણ મેં તમને કહ્યું તેમ મૂળભૂત જરૂરિયાતો આ 5 પૂરી થાય પછી જે જરૂરિયાતો પૂરી કરીએ છીએ આપણે, અથવા તો ઉમેરીએ છીએ, અથવા તો આપણે આપણા સાધનો, મર્યાદિત સાધનોથી એ ખરીદી શકીએ છીએ, ત્યારે આપણું જીવન ધોરણ સુધરતું જાય છે. આપણું જીવન ધોરણ એ કંઈક ઊંચું આવતું જાય છે. પણ મેં તમને કહ્યું તેમ વાત સાચી છે કે પહેલાં 5 જે આપણી મૂળભૂત જરૂરિયાતો છે સંતોષાવી જ જોઈએ, અને એને જીવન ધોરણ ટકાવી રાખવા માટેની એ મૂળભૂત જરૂરિયાતો છે. બાકીની બધી જરૂરિયાતો છે જીવન ધોરણ ઊંચું લઈ જવા માટે, જીવન ધોરણ સુધારવા માટેની. હમણાં જ આપણે જોયું તેમ કે આર્થિક વિકાસનો ખ્યાલ મુખ્યત્વે એ માથાદીઠ આવક અને જીવન ધોરણ સાથે સંકળાયેલો છે. પણ એટલું જ પૂરતું નથી. હવેનો જે યુગ છે એ 21મી સદીનો યુગ છે, અને માનવે પોતે પોતાના જીવનમાં અનેક ક્ષેત્રોમાં વિકાસ કર્યો છે અને વિકાસની હરણફાળ ભરી છે. ત્યારે માત્ર માથાદીઠ આવક વધે, જીવન ધોરણ સુધરે એથી એ પૂરતું નથી. એટલે હવે એ ખ્યાલ વિશદ બનતો જાય છે. એટલે હવે આ આર્થિક વિકાસનો જે ખ્યાલ છે એ વિશાળ બન્યો છે, વિશદ બન્યો છે. તો એમાં કેટલીક બાબતોનો સમાવેશ થાય છે. તો સૌથી પહેલી બાબત છે, એક તો ઉત્પાદનની રીતો. ઉત્પાદનની રીતોમાં પણ ફેરફાર થવા માંડ્યો છે, અને એટલે જ એનો એ બાબત આર્થિક વિકાસ સાથે સંકળાય છે. જેમ કે પહેલાં એક કારખાનામાં આખો દિવસ મજૂરો કામ કરે ત્યારે માળ 10 નંગનું ઉત્પાદન થતું હતું. હવે યાંત્રિકરણ થઈ ગયું એટલે ઓટોમેટિક મશીનરી આવી, હવે 10 નંગને બદલે સીધા 1000 નંગનું ઉત્પાદન થાય છે. અને એટલું નહીં, હવે તો 8 કલાકની એક શિફ્ટ પૂરી થાય એટલે બીજી 8 કલાકની એક શિફ્ટ શરૂ થાય અને એ બીજા 1000 નંગનું ઉત્પાદન થાય. એટલે ટોટલ 24 કલાકમાં એ લોકો ધારે તો કોઈ પણ કારખાનું એ 2000 નંગનું ઉત્પાદન કરી શકે છે. એટલે આખી ઉત્પાદનની રીતો હવે બદલાવા માંડી છે. બીજી બાબત જોઈએ તો વહેંચણીની પદ્ધતિઓ પણ બદલાઈ છે. આ વહેંચણીની પદ્ધતિઓ એટલે શું? તો આપણે જે માલનું ઉત્પાદન કરીએ છીએ, જે ગુડ્સ કારખાનાઓમાં બને છે, એને દૂર દૂર બજારો સુધી પહોંચાડવા માટેની જે પદ્ધતિ છે એને વહેંચણીની પદ્ધતિ કહે છે. એટલે માર્કેટ સિસ્ટમ અત્યારે ખૂબ ડેવલપ થઈ છે. પરિવહનના સાધનો એટલા ઝડપી બન્યા છે કે ન પૂછો વાત. તમને ખાલી એક જ દાખલો આપું કે મહેસાણાની દૂધસાગર ડેરીનું દૂધ એ છેક દિલ્હી સુધી પહોંચે છે રોજે રોજ, અને આખી ટેન્કરો ભરીને જાય છે. એટલે હજારો લીટર દૂધ એ દિલ્હી સુધી આપણે રોજે રોજ પહોંચાડી શકીએ છીએ, અને દૂધ જરા પણ બગડતું નથી. તો યાતાયાતના એટલે કે પરિવહનના જે સાધનો છે એ ઝડપી બન્યા છે, સગવડવાળા બન્યા છે, અને કોઈ પણ વસ્તુ બગડી ન જાય એની કાળજી લેનારા બન્યા છે. આપણે તમે જાણો છો તેમ કે કેટલીક વસ્તુઓ પેરિશેબલ ગુડ્સ હોય છે, એટલે કે 24 કલાકમાં કે 48 કલાકમાં બગડી જાય, એને પેરિશેબલ ગુડ્સ કહેવાય. દાખલા તરીકે તમારી જે 5 સ્ટાર ચોકલેટ્સ છે કે દૂધની બીજી બનાવટો છે, આઈસ્ક્રીમ છે, દહીં છે, છાશ છે, દૂધ છે, ઘણી બધી માખણ છે, બટર છે, ચીઝ છે. આ બધી ચીજ વસ્તુઓ એવી છે કે જો ખુલ્લી રાખવામાં આવે તો આ 42 ડિગ્રી ટેમ્પરેચરમાં શું થાય તમે સમજો છો કે આપણે 48 કલાક પછી એ ઉકળે જ નાખવાનો વારો આવે, એનો કોઈ ઉપયોગ થઈ શકે નહીં. પણ આપણી પાસે એવા કોલ્ડ સ્ટોરેજ બનાવવામાં આવ્યા છે કે જેને કારણે વસ્તુઓનો સંગ્રહ કરીએ છીએ, અને જેમ જેમ જરૂર પડે તેમ તેમ જ્યાં જ્યાં એની માંગ હોય, ડિમાન્ડ હોય, જે બજારોમાં એની જરૂરિયાત હોય ત્યાં આપણે સગવડવાળા વાહનો, ઝડપી વાહનોથી ત્યાં પહોંચાડી દઈએ છીએ. આ એક બહુ સરસ માર્કેટ સિસ્ટમ અને પરિવહન સેવાઓ આપણે ઊભી કરી છે, જેને કારણે આપણું બજાર પણ વિસ્તૃત બન્યું છે.
અત્યારે પહેલાં તો બજાર એટલે શું કે આપણે રતનપોળના બજારમાં જઈએ, માણેક ચોકના બજારમાં જઈએ, કે વિસનગરના કંસારા બજારમાં જઈએ, કે પછી મહેસાણાના કોઈ બજારમાં જઈએ, કે ડભોઈના બજારમાં જઈએ, કે સુરતના બજારમાં જઈએ, તો આપણને ખબર કે આ એનું માર્કેટ, આ એનું બજાર. પણ હવે એવો ખ્યાલ રહ્યો નથી. હવે સુરતની જરીની સાડીઓ એ આખા ભારતમાં પણ મળે, પાટણનું પટોળું છે કલકત્તામાં પણ મળે, એવું હવે રહ્યું નથી. એટલે બજાર એટલું મોટું વિસ્તૃત થઈ ગયું છે કે ન પૂછો વાત. તો આ વિસ્તૃત બજાર સુધી પહોંચવા માટે માનવીએ, વિક્રેતાઓએ પ્રયત્ન કરવો પડે છે. અને એટલે વહેંચણીની પદ્ધતિઓ આપણે સુધારી છે અને એનો ખ્યાલ પણ આર્થિક વિકાસ સાથે સંકળાયેલો છે. હવે આપણે શરૂઆત કરીએ છીએ દિલ્હીથી કલકત્તા. હવે જો યાદ રાખો કે તમે જ્યારે રેલ માર્ગ બતાવો ને ત્યારે મહત્ત્વના 2 કેન્દ્રો તમારે પહેલાં પકડી પાડવાના. ધારો કે દિલ્હી કર્યું છે તો આ દિલ્હી અને આ બાજુ કોલકાતા, આ 2 કેન્દ્રો તમારે પહેલાં બતાવી દેવાના. હવે આમાં આખા રેલ માર્ગમાં તમારે 2 કેન્દ્રો બતાવવાના હોય છે. આ સિવાયના દિલ્હી અને કોલકાતા સિવાયના કોઈ પણ 2 કેન્દ્રો તમારે બતાવવાના હોય છે. એટલે હવે જો આપણે દિલ્હીથી કોલકાતા માટે જઈએ ત્યારે કાનપુર અને વારાણસી 2 તમારે કેન્દ્રો યાદ રાખવાના. આ ભાગમાં લગભગ કાનપુર અને અહીં વારાણસી. હવે આ કેન્દ્રોને તમારે જોડી દેવાના અને જોડ્યા પછી આ રેલ માર્ગ છે એટલે આ એની ખાસ નિશાની છે. આ ખાસ યાદ રાખજો. આ દિલ્હી અને કોલકાતા. સૌથી મહત્વનો અને સહેલો માર્ગ અને છતાંય મહત્વનો છે તો ચેન્નાઈથી કોલકાતા. કોલકાતા તો તમે બતાવ્યું છે, હવે ચેન્નાઈ યાદ રાખો. ચેન્નાઈથી કોલકાતા. હવે એમાં તમારે 2 જંકશન બતાવવાના હોય છે. એટલે જો આ 2 જંકશનમાં એક વિજયવાડા બતાવવાનું અને અહીં કટક. વિશાખાપટ્ટનમ તમારે લેવું હોય તો પણ લઈ શકાય, પણ આ 2 કેન્દ્રો આ અગત્યના છે. બરાબર. વિજયવાડા અને કટક.